નમસ્કાર મિત્રો, કેમ છો? તો ફાઇનલી ફોરેસ્ટ ગાર્ડનું રિઝલ્ટ બહાર પાડી ગયું છે. રિઝલ્ટ નહીં કહે, આપણે જે પસંદગી થયેલા વિદ્યાર્થીઓ છે એમની એક યાદી, એક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. તો આ લિસ્ટે આપણે જેમ ધારણા કરી રહ્યા હતા કે ભાઈ 8 ગણા વિદ્યાર્થીઓની લિસ્ટ બહાર પડશે તો ચોંકાવશે મિત્રો. તો આ લિસ્ટે ખરેખર સૌને ચોંકાવી દીધા છે. આ લિસ્ટમાં જે પસંદગી પામેલ વિદ્યાર્થીઓ છે એનું કટ ઓફ ખૂબ જ ઊંચું છે મિત્રો, ખૂબ જ ઊંચું એટલે ખરેખર ઊંચું છે. મારે ખુદને 119 માર્ક હતા, અમરેલી જિલ્લામાં હતું અને મારું સિલેક્શન ભાઈ નથી થયું. કારણ કે વિદ્યાર્થીઓનું લિસ્ટ છે એ 8 ગણા વિદ્યાર્થીઓ છે. તો કટ ઓફ ખૂબ જ ઊંચું રહ્યું છે, જેમ હું તમને અગાઉના વિડીયોમાં કહી રહ્યો હતો. અને તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ સહમત નથી થઈ રહ્યા. તો મૂંઝાવાની જરૂર નથી મિત્રો, 8 ગણા વિદ્યાર્થીઓનું લિસ્ટ છે, ઠીક છે. જૂનાગઢ અને અમરેલીમાં 130+. ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે એમ કહી રહ્યા છે કે 135, 137 પણ એમનું સિલેક્શન નથી થયું. પણ આપણે એમ માનીને ચાલીએ છીએ કે ભાઈ 130+ કટ ઓફ અત્યારે જૂનાગઢ અમરેલીમાં 130+ કટ ઓફ છે, ઠીક છે અત્યારે. હવે 100 નીચે અત્યાર સુધીમાં એક પણ આપણે એવો ઉદાહરણ નથી જોયું કે જેનું એક પણ જિલ્લામાં સિલેક્શન હોય. તો ઓલમોસ્ટ એમ માનીને ચાલો કે ભાઈ બધા જ જિલ્લામાં 100+ સિલેક્શન છે, ઠીક છે. એ પછી કોઈ પણ કેટેગરી હોય. હવે જે મહત્ત્વની સૂચના આપવી છે મારે કે ભાઈ તમે બધા અત્યારે જે ચોંકી ગયા છો, જે સદમામાં છે ઘણા વિદ્યાર્થીઓ, તો એને સદમામાં રહેવાની, દુઃખી થવાની, હતાશ થવાની કોઈ જરૂર નથી. ઇમ્પોર્ટન્ટ અપડેટ એ છે જે આપણને ઓફિશિયલ અપડેટ મળેલી છે હસમુખ પટેલ, જે આપણા GSSSBના સચિવ છે, એમના થ્રુ 2 થી 3 દિવસમાં જ 25 ગણા વિદ્યાર્થીઓ, ઠીક છે, 25 ગણા વિદ્યાર્થીઓની નવી લિસ્ટ, નવી યાદી બહાર પાડવામાં આવશે. કારણ કે 8 ગણા વિદ્યાર્થીઓથી કોઈ દી ફોરેસ્ટની જગ્યા ફિલ ના થાય, કોઈ દિવસ ફોરેસ્ટનું જે ફિઝિકલ છે એ પાસ ના કરી શકે. અને જેનો કટ ઓફ ખૂબ જ નીચું રહેશે, મતલબ માની લ્યો જૂનાગઢ અમરેલીમાં જે અત્યારે 130+ છે એ 110 આવીને ઊભું રહી જશે, ઠીક છે. અને જે બાકીના જિલ્લામાં, જ્યાં અમુક જિલ્લામાં જે આપણે ધારીને બેઠા હતા કે ભાઈ અહીંયા 90 રહેવું જોઈએ, ત્યાં પણ અત્યારે 115, 120 છે. તો 115, 120ના 100, 105, 95 થઈ જ જશે. એટલે ઘણા જિલ્લા એવા છે કે જેનો કટ ઓફ 90 જશે જ. એટલે એમાં મૂંઝવણ નહીં રહેવાનું ભાઈ, અત્યારે કે મૂંઝાવાનું નહીં ભાઈ કે ભાઈ ઓહો મારું તો આ જિલ્લામાં હતું, અહીંયા તો 90 રહેવું જોઈતું હતું અને મારે તો 100 હતા, તોય મારું અત્યારે નામ નથી. એ મેં તમને કીધું જ હતું ભાઈ કે ઘણા વિદ્યાર્થીઓને 120 હશે ને તોય નામ નહીં હોય. આપણે અગાઉના વિડીયોમાં કીધું હતું ને કે ભાઈ 120 વાળાનું પણ નામ નહીં હોય. કારણ તો કે ભાઈ 8 ગણા વિદ્યાર્થીઓનું જ નામ છે. 8 ગણા એટલે ભાઈ માની લ્યો ને અડધી જગ્યા પણ ના ભરી શકે આમાં. એટલે તમે માની લ્યો આ 25 ગણા વિદ્યાર્થીઓની લિસ્ટ આવે ને, 25 ગણા વિદ્યાર્થીઓની લિસ્ટ. હવે ગયા વખતે ઘણા જિલ્લા એવા હતા કે ભાઈ 50 ગણામાં નહોતો ભરાણી જગ્યા, તોય વેકન્સી બાકી રહી હતી, ઠીક છે. તો 25 ગણા વિદ્યાર્થીઓમાં પણ ઘણા જિલ્લા એવા છે જેમાં જગ્યા નહીં ભરાય, અને નહીં જ ભરાય તો એને પાછું એક લિસ્ટ બહાર પડશે. એટલે તમે માનીને ચાલો કે ભાઈ તમારે 100+ છે, પછી કોઈ પણ જિલ્લો હોય તો તૈયારી ચાલુ રાખો, ઠીક છે. અને ઘણા જિલ્લા એવા છે જેમાં 90 જશે અને અહીંયા જવાનું છે તો જશે જ. એટલે આ એક મહત્ત્વની અપડેટ મારે એ આપવાની છે કે કોઈ પણ વિદ્યાર્થીઓ અત્યારે મૂંઝવણમાં ના રહેતા. અને તમારે ભાઈ 2 થી 3 દિવસ ખાલી રાહ જોવાની છે, ખાલી ને માત્ર 2 થી 3 દિવસ રાહ જોવો એટલે તમને 25 ગણા વિદ્યાર્થીઓની લિસ્ટ આવશે. એમાં મારું પણ નામ આવશે અને તમારું પણ આવશે, સૌનું નામ આવશે. અને જે આ છે તમારું અત્યારે લિસ્ટ છે, આપણે ઉમેદવારો જેટલા સિલેક્ટ થયા છે એનું લિસ્ટ છે, એની હું તમને PDF પણ અપલોડ કરી દઉં છું અને લિંક પણ આપી દઉં છું આ વિડીયો અપલોડ થયાની સાથે સાથે જ. તો ટોટલ તમે જોઈ શકો કેટલા કેન્ડિડેટ છે, 6588. એમાં મેલ ફિમેલ બંને આવી ગયા. અત્યારે 6588 વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું છે. હવે વિચાર કરો તમે, 800+ જગ્યા છે, એમાં ખાલી આટલા વિદ્યાર્થીઓને દોડવા બોલાવ્યા. એટલે માત્ર એટલે આમાં હવે તમે ગણો ને 6800માંથી ગણવા જાઓ ને તો હવે જિલ્લા વાઇઝ એ તો અલગ અલગ હોય, એટલે આપણે એમ ના અંદાજો મારી શકીએ. પણ આમાં 50% તો શું 30-40% પણ જગ્યા માંડ ભરાય તો ભરાય, ઠીક છે. એટલે હજી ઘણી બધી તમે લિસ્ટની તૈયારી રાખો કે હજી 2 લિસ્ટ તો ઓછામાં ઓછા બનશે. 25 ગણા વિદ્યાર્થીઓની લિસ્ટ બહાર પડ્યા પછી પણ એક લિસ્ટ બનશે, આ વસ્તુ યાદ રાખજો, ઠીક છે. તો કંઈ નહીં, આટલી જ વાત કરવાની હતી. અને ઇમ્પોર્ટન્ટ વાત છે મિત્રો, આ તમારા મિત્રો સાથે પણ શેર કરો. તમારા જે
ભાઈબંધ દોસ્તાર હોય, મિત્રો હોય, એમની સાથે શેર કરો જે હતાશ થઈ ગયા હોય કે ભાઈ 100+ માર્ક છે છતાં પણ હતાશ છે. હતાશ રહેવાની કંઈ જરૂર નથી મિત્રો. બસ 2-3 દિવસ રાહ જોઈ લો મિત્રો. 2 થી 3 દિવસ આપણી સાથે હજી ગેમ, તમારી સાથે હજી રમત થઈ છે, એ રમત તમારી 2-3 દિવસની જ છે. અત્યારે કોઈને વાલીને એને મૂંઝવણ હોય, એને ચિંતા હોય તો એને પણ કહી દેજો કે ભાઈ 25 ગણા વિદ્યાર્થીઓની લિસ્ટ આવે જ છે 2-3 દિવસમાં. ત્યારે તમારે અત્યારે તમારે જે છે તમારું ફિઝિકલ ને ગ્રાઉન્ડ ચાલુ જ રાખવાનું છે. ત્યારે તમારામાં પણ જોશ આવશે. અત્યારે જે વિદ્યાર્થીઓને જોશમાં છે એમ તમે પણ જોશમાં આવશો. ત્યારે તમે પણ ઉજવણી કરશો કે ભાઈ હાઈસ ફાઇનલી આપણું નામ આવી ગયું છે. ઠીક છે મિત્રો, આ વસ્તુ યાદ રાખજો. ઠીક છે, ચલો મળીશું એક નવા વિડીયોમાં. અને આ જે કટ ઓફની એની અપડેટ આવશે એ તમને અપડેટ આપતો રહીશ. અને જે 25 ગણા વિદ્યાર્થીઓની લિસ્ટ આવશે એ પણ સૌથી પહેલાં હું જ પહોંચાડીશ. ઠીક છે, જય હિન્દ, જય ભારત.